સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે વિપક્ષના સુપડા સાફ કર્યા। 68 નગરપાલિકાઓમાંથી 62 પાલિકામાં ભાજપનો પરચમ લહેરાયો। માત્ર એક જ નગરપાલિકા કોંગ્રેસના ફાળે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી વળ્યું ભાજપનું બુલડોઝર। ગાંધીનગર, કપડવંજ અને કટલાલ તાલુકા પંચાયત ભાજપે કબજે કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપમાં અસંતુષ્ટોને હરાવવામાં પાર્ટીની રણનીતિ રહી સફળ। પરિણામમાં ભાજપનું બુલડોઝર ફર્યું। હિન્દુત્વ કાર્ડ રહ્યું સફળ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા। ભાજપે 14 નગરપાલિકાનું શાસન હાથમાંથી આંચકી લીધું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બાદ ગાંધીનગરમાં ભાજપનો વિજયોત્સવ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ CR પાટીલ ઉજવણીમાં જોડાયા। ભાજપે 62 નગરપાલિકામાં વિજય મેળવ્યો। પ્રજાએ મૂકેલા વિશ્વાસને એળે નહીં જવા દઈએ। કોંગ્રેસના ધારાસભ્યોએ પણ હારનો સામનો કરવો પડ્યો। પ્રચંડ વિજય પર CR પાટીલનું નિવેદન। ભાજપના વિજયોત્સવ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। કહ્યું, વડાપ્રધાનના નેતૃત્વમાં જીત મળી। પાર્ટી પર અને ચૂંટાયેલી પાંખ એક સાથે કામ કરતી હોય છે। હું અને મારી ટીમ વધુ નિષ્ઠાથી કામ કરીશું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું, ભાજપ એટલે વાયદા નહીં, વિકાસની ગેરંટી। ગુજરાતના નાગરિકોનો ભાજપમાં અખંડ વિશ્વાસ। જનકલ્યાણ માટે કોઈ કસર છોડાશે નહીં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન। કહ્યું, ચૂંટણી પરિણામોની સમીક્ષા કરાશે। જનતાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ। કોંગ્રેસ જ્યાં પણ કોઈ ખામી હશે તેને સુધારશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન। કહ્યું, ચૂંટણી પરિણામોની સમીક્ષા કરાશે। જનતાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ। કોંગ્રેસ જ્યાં પણ કોઈ ખામી હશે તેને સુધારશે। ચૂંટણીના પરિણામ પર આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા। કહ્યું, 500થી વધુ સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી લગભગ 35થી વધુ ઉમેદવારનો વિજય થયો। અમદાવાદના ચૂંટણી પરિણામોમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી। પોલીસે લોરેન્સના પોસ્ટર સાથે જીતની ઉજવણી કરતા સમર્થકોની અટકાયત કરી। રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો ભવ્ય વિજય। 20 બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે, તો ભાજપ માત્ર 8 બેઠક પર જ સમેટાયું। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં સપાના તમામ 6 ઉમેદવારોની જીત થતા ખુશીની લહેર। 6માંથી એક ઉમેદવાર ફક્ત 1 વોટથી જીત્યો। સપાના 6 ઉમેદવારો બોર્ડ બનાવવામાં નિર્ણાયક સાબિત થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમજાયું 1 મતનું મૂલ્ય। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં માત્ર 1 જ મતથી વિજય થયો। વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફીસ શેખની 1 મતથી જીત થઈ। તલાયા નગરપાલિકામાં 28 બેઠકમાંથી 15 બેઠકો જીતીને કોંગ્રેસે પાલિકા કબજે કરી, તો આમ આદમી પાર્ટીએ આકરી ટક્કર આપતા 13 બેઠકો જીતી। ભાજપ AIMIMના સુપડા સાફ, ખાતું પણ ન ખુલ્યું। નવસારીના બિલીમોરામાં ચૂંટણી પરિણામ બાદ બબાલ। ભાજપના હારેલા ઉમેદવાર હરીશ ઓડના સમર્થકોની બબાલ થઈ। કોંગ્રેસના વિજેતા ઉમેદવાર રામબાબુના સમર્થકો પર હુમલો કરાયો। જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। 60માંથી 48 બેઠક ભાજપને મળી। 11 બેઠક પર કોંગ્રેસનો વિજય, જ્યારે 1 બેઠક અપક્ષને મળી। જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ બબાલ થઈ। વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલી પર પથ્થરમારો થયો। ચિત્તાખાના ચોક પાસે પથ્થરમારો થયો। જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો વિજય। સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કર્યો। સાંસદ રાજેશ ચુડાસમાએ ડાન્સ કરી કહ્યું, ફાયર નહીં, વાઇલ્ડ ફાયર હું મેં। જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। વિજય ઉત્સવમાં સાંસદ રાજેશ ચુડાસમાએ આ જીતને ચોરવાડવાસીઓની જીત ગણાવી છે। તાલાલા ગીરમાં તાલુકા પંચાયતમાં આપના વિપુલ શિંગાળાનો વિજય। ચિત્રાવડ બેઠક પર ભાજપના કરશન વાલજાનો પાતળી સરસાઈથી વિજય। તાલાલા ગીર પંથકમાં ઇકોઝોનનો વિરોધ ભાજપને ભારે પડ્યો। હળવદમાં ચૂંટણી પરિણામમાં માથાકૂટ થઈ। મોડલ સ્કૂલ ખાતે મતગણતરી સ્થળે ભાજપ કોંગ્રેસ આમને સામને। પોલીસે મામલો થાળે પાડ્યો।
મોરબીના હળવદ નગરપાલિકામાં ભાજપની જીત થઈ, ભાજપના 19 ઉમેદવારોનો વિજય થયો. જસદણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. 28 બેઠકમાંથી ભાજપે 22 બેઠક કબજે કરી. કોંગ્રેસના ફાળે 5 બેઠક, અન્યના ફાળે 1 બેઠક. જેતપુર નગરપાલિકામાં ફરી એક વખત ભાજપની સત્તા આવી. જયેશ રાદડિયાએ મતદારોનો આભાર માન્યો. અપેક્ષા કરતા પણ સારું પરિણામ મતદારોએ આપ્યું. કોંગ્રેસને માત્ર 1 જ બેઠક મળી. જેતપુરમાં ભાજપના વિજયોત્સવમાં રૂપિયાનો વરસાદ થયો. નવાગઢ નગરપાલિકામાં ભાજપની જીત બાદ વિજયોત્સવ. જીતની ખુશીમાં જયેશ રાદડિયા અને પૂર્વ પ્રમુખે રૂપિયા ઉડાડ્યા. ભાણવડ પાલિકામાં ભાજપનું શાસન. 24 બેઠકોમાંથી 8 બિનહરીફ થતા 13 વિજેતા. ભાજપે કુલ 21 બેઠક પર કબજો કર્યો. કોંગ્રેસ માત્ર 3 બેઠક પર જીતી શક્યું. જામનગરની ધ્રોલ નગરપાલિકાની બેઠક પર ભાજપનો વિજય. 24માંથી 15 બેઠકો પર ભાજપની જીત. 8 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત. અમરેલીના ચલાલા નગરપાલિકામાં 24માંથી 24 બેઠક પર ભાજપની જીત. ઢોલ નગારા સાથે વિજેતા ઉમેદવારોનું સ્વાગત કરાયું. ભાજપના કાર્યકરો ચલણી નોટો ઉડાડી જીતની ઉજવણીમાં રંગાયા. અમરેલી રાજુલા જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ. ભાજપની સ્પષ્ટ બહુમતી આવી. એક પણ જગ્યાએ કોંગ્રેસનું ખાતું ન ખુલ્યું. ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી કરી. અમરેલીની ધારી તાલુકા પંચાયતની 1 બેઠકની પેટા ચૂંટણી. ધારીની મીઠાપુર ડુંગરી બેઠક પર ભાજપનો વિજય. ભાજપના ઉમેદવાર ભનુબેન મંગલુભાઈ વાળા 158 મતે જીત્યા. અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના કોમલબેન રામાણીની ભવ્ય જીત થઈ. કોલેજ સર્કલથી અમરેલી ભાજપ કાર્યાલય સુધી બાઇકની રેલી કાઢવામાં આવી. અમરેલી જિલ્લામાં ચૂંટણી પરિણામે લેટરકાંડ ફગાવ્યો. ધારાસભ્ય કૌશિક વેકરિયાએ કહ્યું, અમરેલીમાં ભાજપનું 16 કળાએ કમળ ખીલ્યું છે. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસને 1 પણ બેઠક નથી મળી. જાફરાબાદ નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત. તમામ 28 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા. કોંગ્રેસના સુપડા સાફ. 1 પણ બેઠક પર જીત નહીં. બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપ વિજેતા, ત્યારે 3 બેઠકો પર કોંગ્રેસે બાજી મારી. ગઢડા નગરપાલિકા ચૂંટણીમાં 28 બેઠકો પૈકી 18 બેઠકો પર ભાજપ, જ્યારે 10 બેઠકો પર કોંગ્રેસ વિજેતા. ભાવનગરની શિહોર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી. શિહોર નગરપાલિકામાં 24 બેઠકો પર ભાજપની જીત. 6 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત. 2 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત. ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અમરીશ ચુડાસમાનો વિજય થયો. અમરીશ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવાર હિંમત મેડિયાને 3000 કરતા વધુ મતોથી હાર આપી. લીંબડી નગરપાલિકામાં ભાજપના બંને ઉમેદવારોનો ભવ્ય વિજય. ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપની જીતના વધામણા કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. થાનગઢ નગરપાલિકામાં 25 બેઠકો પર ભાજપની જીત. 3 બેઠકો પર બહુજન સમાજવાદી પાર્ટીની જીત. કચ્છની ભચાઉ નગરપાલિકા પર પણ ભાજપે ભગવો લહેરાવ્યો. ભચાઉની 28માંથી 28 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી. ભવ્ય જીત મળતા ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ. કચ્છની રાપર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. પાલિકાની 21 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા. કોંગ્રેસને માત્ર 7 બેઠક મળી. કોડીનાર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કહ્યું, કલેક્ટર મોટો ભ્રષ્ટાચારી. રાજ્ય કેન્દ્રમાં રજૂઆત કરીશું. અમે ખોટું જરાય સાંખી નહીં લઈએ. વર્ષો પહેલા મોહમ્મદ ગઝનવીએ સોમનાથને લૂંટ્યું હતું. આજે જિલ્લા કલેક્ટર સોમનાથને લૂંટી રહ્યા છે. અમે ખોટું જરાય સાંખી નહીં લઈએ. તારાથી થાય તે કરી લે. કલેક્ટર પ્રજાને પીડાવા નહીં દઉં. સાણંદમાં 2 વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો. સાણંદમાં ઉજવણીનો માહોલ. આતિશબાજી, પુષ્પવર્ષા અને ગુલાલ ઉડાડીને ઉજવણી કરવામાં આવી.
પાદરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ. ભાજપા ઉમેદવાર નિરાલી પટેલનો વિજય. દાહોદમાં ચૂંટણી પરિણામ બાદ બબાલ. દેવગઢ બારિયામાં 2 જૂથ વચ્ચે માથાકૂટ થઈ. ચૂંટણી પરિણામ જાહેર થતાં જ પથ્થરમારો થયો. 3થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ખેડાની ચકલાસી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. જીતના જશ્નમાં 50 રૂપિયાની નોટો ઉછાળી આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો. બજેટ સત્રના દિવસો વધારવા કોંગ્રેસની માંગ. કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં બેરોજગારી, પેપર ફૂટવા કૌભાંડ અંગે ચર્ચા કરવાની માંગ. ઓગણીસ ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી વિધાનસભા સત્ર ચાલશે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું વિધાનસભા સત્રને લઈ નિવેદન. સત્રની શરૂઆત રાજ્યપાલના પ્રવચન સાથે થશે. રાજ્યપાલના સંબોધન માટે 3 બેઠક રાખવામાં આવી. પૂરક માંગણીઓની ચર્ચા માટે 2 બેઠક રાખવામાં આવી. માંગણીઓ, ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો રહેશે. વિધાનસભા સત્ર દરમિયાન કુલ 27 બેઠકો યોજાશે. 4 વિધેયક દાખલ કરવામાં આવશે. રાજકોટમાં પાયલ હોસ્પિટલ સામે લોકોનો આક્રોશ. પાયલ હોસ્પિટલની બહાર મહિલાઓએ હલ્લાબોલ કર્યો. દર્દીઓના વિડીયો ઉતારી વાયરલ કરાતા હતા. સીસીટીવી સામે આવ્યા બાદ જનતામાં ભારે આક્રોશ. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડમાં કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું. આ ઘટનામાં ડોક્ટરની ગંભીર બેદરકારી છે. મહિલા દર્દીની પ્રાઇવસીનું હનન થયું છે. સુરતના લિંબાયત વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવ્યું. સ્મીમેર હોસ્પિટલના તબીબે બાળકને મૃત જાહેર કર્યું. અગાઉ પાંડેસરામાં 1.5 મહિનામાં 3 નવજાત મળ્યા હતા. અમરેલીના પાળિયા ગામે 7 વર્ષના બાળક રાહુલ બારૈયા પર સિંહે હુમલો કર્યો. સિંહે બાળકને ફાડી ખાધું. બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો. સુરતમાં ભારે ટ્રાફિક જામ ફરી સર્જાયો. મેટ્રોના કામને લઈ મજૂરા ગેટથી લઈ ઉધના દરવાજા વચ્ચે ટ્રાફિક જામ. ટ્રાફિક જામના કારણે લોકો રસ્તા પર ફસાયા.